હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં ને ગુડ મોર્નિંગ. તો આજનો સુંદર દિવસ છે ગાઈસ, કેમ કે મેઘરાજા એન્ટ્રી મારી દીધી છે. ઠંડો ઠંડો પવન આવે છે અને ઠંડો પવન એ વરસાદનો સંકેત કહેવાય, કેમ કે ઠંડો પવન આવે પછી જ વરસાદ આવે. એ તूफान કે આને સે પહેલે की શાંતિ. અને જો ગાઈસ, આજ સવારથી મેઘરાજાની આમ ઘૂમ થઈ ગયું છે ગાઈસ, એકદમ કાળું કાળું એકદમ મસ્ત થઈ ગયું છે. અને 2 દિવસથી શાંતિ હતી. 2 દિવસથી શાંતિ હતી એટલે હવે આવશે વરસાદ, કેમ કે નવસારીમાં તો બહુ એટલે બહુ વરસાદ થાય અને બધાય બહુ બધો વરસાદ છે ગુજરાતમાં, સુરતમાં, નવસારીમાં એ બધા. અને આ એકદમ પવનથી એટલું હલે છે કે મને તો બીક લાગે કે જમરૂક આવ્યા પહેલાંથી ઝાડ ના પડી જાય. એકવાર એવું જ થયું હતું, બહુ વાવાઝોડું આવ્યું હતું ખબર પહેલાં ગઈ ત્યારે. એ જમરૂકડી બહુ મોટી, આ કે આવડી થોડી હતી, બહુ મોટી જમરૂકડી હતી. તો એ જમરૂકડી વાવાઝોડાના કારણે આખી તૂટીને પડી ગઈ. જો ગઈશ તમને દેખાડ, જે આ થડ છે ને, આ થડ એ બહુ મોટું હતું, બાર સુધી હતું. તો બહારથી બધા લટકી લટકીને ખાતા હતા બધા. તો આ છે ને વાવાઝોડામાં કારણે આ બધું અહીંથી તૂટી ગયું હતું ને પછી આ નવી નીકળી એટલી મસ્ત થઈ ગઈ છે ગાઈસ કે જોઈએ જમરૂ કંઈ આવવાના છે. જો તો કેવા મસ્ત જમરૂકના ફૂલ આવી ગયા છે. કેવો મસ્ત પવન હાલે ગાઈસ. તો ગાઈસ, મને જમરૂકની તો એટલી વેટ કરું છું રોજ સવારમાં ઉઠીને, આમ જમરૂક જમરૂક જમરૂક. અને આજે મેં આ સાફ કરી નાખ્યું. જો બધું આ ગાઈસ અમારું ફેવરેટ પ્લાન્ટ છે, જો એમાં ફૂલ આવવાના છે. જો ગાઈસ, મની પ્લાન્ટ. આ કયું પ્લાન્ટ છે મને એનું કોમેન્ટ કરજો તો આ કયું ઝાડ છે એમ. ગાઈસ, અમારે ભીંડામાં બહુ એટલે બહુ બધા મકોડાનો ત્રાસ છે. જો ગાઈસ, કેટલા મકોડા આવી ગયા, જો તો ખરી કેટલા મકોડાઓનો ત્રાસ. જો ગાઈસ, આ ભીંડાની જ નહીં હારા થવા દે. જો ગાઈસ, જો મકોડા બધા. તો ગાઈસ, સવારનો નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તામાં છે ફ્રાઈડ રાઈસ. આ ફ્રાઈડ રાઈસ મેં બનાવ્યા છે, એકદમ ઓલા દેશી ટાઈપ, ઓલા શું કહેવાય મંચુરિયન એવું આવે ને એના જેવું. એટલે ને ચાઇનીઝ લોકો ચાય ને ભાખરી છે ને બહાર વરસાદ ચાલુ છે ગાઈસ. અને કેટલા દિવસ પછી આજ મેઘરાજા એમના દર્શન આપ્યા, સારું કર્યું, થોડુંક ઠંડક થઈ ગઈ. લાઇટ હવે આવી જાય કરે છે ગાઈસ. એ એક પ્રોબ્લેમ છે લાઇટની, કે લાઇટ આવી જાય કરે, એ ના મજા આવે, ફોનમાં ચાર્જિંગ ના થાય. તો ગાઈસ, હાલ બધા જાય ભાખરી નાસ્તો કરવા માટે. તો ગાઈસ, જો આ ડબલાન બબડિયાન બધું જ ગોતતી હોય. એ બહાર નીકળ, ધીમે ધીમે મમ્મી. તો ગાઈસ, આનું ક્યાં ન કહું છું કે તું હખણી રે, હરખી રે. જની ખુરશી ને કેમાં ગરી ગઈ હે. એ બહાર નીકળ, બહાર નીકળ. તો ગાઈસ, લાઈફમાં એક વસ્તુનો ઉસૂલ બનાવી નાખવાનો, કે એવી ડેસ્ટિનેશન રાખવાની કે આપણે સમજો કે એક વસ્તુ કંઈક કરવાનું છે, કંઈક નવીન, તો એના 5 મિનિટ પહેલાં યા 10 મિનિટ પહેલાં એ માટે રેડી થઈ જાવ. તો મારું ડેસ્ટિનેશન શું છે કે વરસાદ આવવાનો છે ને વરસાદ આવવાનું છે ને તૈયારી છે ને 5 મિનિટ પહેલાં બધા કપડાં સુકાય છે ને બધા કપડાં લઈ લો. એ મારું ડેસ્ટિનેશન. કપડાં સુકાઈ ગયા છે, અડધા કપડાં સુકાયેલા લઈને અહીંયા નાખી દેવા. તો કહીશ હું, તમે મારી ઓલાથી સમજી ગયા છો કે જો આપણે કંઈ બી કામ કરવું હોય ને 5 મિનિટ પહેલાં રેડી થઈ જવાનું, કે આમ ને તેમ 5 મિનિટ પહેલાં રેડી થઈ જાય. મતલબ સમજો કે આપણે જોબ પર જવાનું તો 5 મિનિટ પહેલાં જઈને અહીંયા બેસી જઈએ, 5 મિનિટ પહેલાં અહીંયા પહોંચી જઈએ તો આપણે સારા લાગીએ. એ મારી છે. અને મારી જે જો વરસાદ આવવાની પહેલાં 5 મિનિટ પહેલાં બધું લઈને મૂકી દો. વરસાદ આવે પછી કરવું એને કરતાં એ મેન્ટલ ગણાય કે વરસાદ આવ્યો ત્યારે, વરસાદ આવ્યા પહેલાં જ બધું કરી નાખીએ તો આપણે ચિંતાની વરસાદમાં પલળવું નહીં. મને એક પ્રોબ્લેમ છે, વરસાદમાં પલવું ને એટલે મારા માથામાંથી ડેન્ડ્રફ થવા માંડે, ખોડો થવા માંડે. અને ડેન્ડ્રફથી વરસાદમાં પલતો જ નથી, એકદમ બિલકુલ પલતો જ નથી વરસાદમાં. મને એલર્જી છે વરસાદની. તો કે ચાલો આપણે ફટાફટ કપડાં લઈને અહીંયા નાખી દઈએ. હાલો મારી હેલ્પ કરાવો બધા. તો ગાઈસ, ગૌઢામાં દેગડું લઈને આવ્યા છે. દેગડું હું મારું માથું ફોડવા લાવ્યા. દેગડું પાણી ભરવા આવી. પાણી ભરો એમ કયો નહીં, મને લાગ્યું દેગડું લઈને મને મારવા તો ન થાય. તું ને મારો હું લેવા, તું કઈ ખાઈ ગયો મારું? નાઈ, હું તમારો દીકરો નહીં. હા, તે થોડેક મારું. હા, દીકરા હોય ને માં ઓલી મીંદડી છે ને અત્યારે ત્યાં વહી ગઈ હતી બોલો. અને અહીંયા બાજતી ને ઓલામના ડેલામ જતી રહી હતી બોલો. આમ રહી જો. તો ગાઈસ, તમને દેખાય? જામ રહી.
કાંઈ આ નીંદડો હરી ગયો છે બધું આપણું કાંઈ નહીં. ઈ પણ આપણે કઈ હાથમાં નહીં થાવતું ઈ મારા બોલ. કેવું સારું છે. હરી પણ આને મારે નવરાઈ ધોવરાઈ નાખવું છે. ભરી જાય. ગાઈસ કેટલું ટ્રાફિક થઈ ગયું છે ગાઈસ અત્યારે. કેવા સારા આવે. તો હમ. આપણે બાંધ દેવા છે હે લઈ લો ઘરમાં. તો ગાઈસ જો પાણી ભરીને બા હાલવા માંડ્યા જો ગાઈસ બકરા. તો ગાઈસ બપોર થઈ ગઈ ને બધા સૂઈ ગયા છે ગાઈસ અને મને ઊંઘ નથી આવતી. પણ મને કેમ ઊંઘ નથી આવતી એ નથી ખબર. કેમ કે બધા રાતે વહેલા સૂઈ જાય, સવારમાં વહેલા જાગે. હું રાતે મોડો હું, સવારમાં મોડો જાગું, રાતે મોડો હું તો બી મને બપોરે ઊંઘ નથી આવતી. એનું કારણ ખબર નહીં શું હોય. તો ગાઈસ માં મસ્ત પવન જ બાજ નેચરલ પવન ખાવા બેઠો ગાઈસ મસ્ત ખુરશી નાખીને. અને હું અમારી બિલાડીને એટલી ધ્યાન રાખું, એટલી કેર કરું, બહુ સાચું મારી હારે હુરાવું મારી પથારીમાં, તો એ ડેલાની બહાર ભાગી જાય. મારે એને શું કરું? આ ફેર આવશે ને એટલી ધોઈ નાખવી છે ને કે હદથી વધારે એને બાંધી દેવી. હું વિચાર કરું કે આપણને કેટલું ખુલ્લીને રહું, આપણે સ્વતંત્ર આપણને રહવું ગમે. તો એવું જાનવર નહીં, જીવ છે એને સ્વતંત્ર રહવું ગમે. તો હું એટલે બાંધું નહીં કોઈ બી. અમારા બહુ બધા પેટ્સ અમારા હતા. ડોગી હતા પહેલાં, રેબિટ હતું, બધું. ડોગ નહીં મૂક્યા, રેબિટ નહીં મૂક્યા. કેમ કે રેબિટ હતું ને એ મેલ હતું, એક હતા. રેબિટ પેરમાં જ રહે, એકલું ના રહે. પણ અમે એકલું જ રાખતા. તો મારે એક ફ્રેન્ડ પાસે ફિમેલ હતી તો અમે એની પાસે જઈને મૂક્યા. તો બે એક હેપી ફેમિલી થઈ ગઈ. જેમ આ બી એકલું જ છે, આ ફિમેલ છે, બટ આ ભાગી જાય છે ઘડી ઘડી. એને બહુ સાચવીએ, ધ્યાન રાખીએ તો બી ભાગી જાય. અને મારે શું કરું? તો ગાઈસ હું તમારા બધાથી એક ક્વેશ્ચન પૂછું છું કે જે આ દેશી બિલાડા હોય એને નવરાવાય? હું ગરમ પાણી કરીને ઠંડા પાણી હું તો માગું છું કે એને નવરાવું, સાફ સુથરું રાખવું. એને કે વાગ્યું છે ને ત્યાં રોજ ક્રીમ લગાવવું એને સારું થઈ જાય માટે. હું તમને બધાને પૂછવા માગું છું કે એ બિલાડાને નવરાવાય ગરમ પાણી કરીને? અમે અમારા રેબિટને બહુ નવરાવતા અઠવાડિયે. પણ આને નવરાવવું છે એટલે મારે તમારે બધાને પૂછું છું એ નવરાવાય કે ના નવરાવાય. અને તમારે બધાથી એક વાત શેર કરવા માગું છું કે એક મારો એવો ફ્રેન્ડ છે કે જેને ઓલા જન્મનું જતી રહેલા જન્મનું બધું યાદ આવે. અને એ એમ જોઈને કહી દે, આપણી હાથ જોઈને કહી દે કે તું ઓલા જન્મમાં શું હતો, તું માણસ હતો કે શું હતો. તો તમે બધા સાચું નહીં માનો. એને મને શું જોઈને કીધું ખબર? મારા હાથ જોઈને કે તું ઓલા જન્મમાં નાગ હતો, કાળો નાગ. એટલે બોલ, એને મારથી છે ને એક પર્સનલ ઇશ્યુ છે, પ્રોબ્લેમ છે. અમારા બેનું બનતું નથી. બટ અમે એકાબીજીને કહેવી નહીં કે અમારા મનમાં શું છે. એમ ફ્રેન્ડ્સ રીતે રહીએ. બટ એને એની જે ઈગો, એનું ગુસ્સો કાઢવા માટે મને એમ કીધું કે તું નાગ છું. તો ગાઈસ મને તો આ બધા ઉપર સાચું નથી લાગતું કે ઓલા જન્મનું કોઈને આમ વિચાર આવતા હોય, કોઈના જન્મને પૂછતું હોય. મને મન તો જૂઠું લાગે ગાઈસ. તમને બધાને શું લાગે મને કોમેન્ટ. આજ બહુ મસ્ત પવન ચાલે જો ગાઈસ, કેવો મસ્ત પવન હાલે. બધાય સૂઈ ગયા છે, હું એકલો ખરા બપોરે જાગવા ડંપરો મારું. તો ગાઈસ જો પાછી બહાર આવી ગઈ ને એટલી માર ખાવાની. જો ગાઈસ કેટલી હોશિયારી માર. ગાઈસ અહીં ઓલરેડી એક મની પ્લાન્ટ હતી જ તેને આજે હું બીજી લાવ્યો જો મેં લગાવી દીધી. કેમ કે આ જે ઝાડ છે એ બહુ પવિત્ર છે, એના નીચે મેં લગાવી દીધું. હવે જોઈએ ઉગે છે કે નહીં. બહુ મસ્ત સાફ કરીને ખામણું કર્યું ને. હવે જો ગાઈસ વાતાવરણ કેવું મસ્ત છે. તો ગાઈસ ઘણા બધાની કોમેન્ટ હતી કે તું દૂધ લેવા ક્યાં જશ? જો મેં કીધું તું, મેં તમને પહેલાં કીધું હતું કે હું મારા દાદાને ઘરે જાઉં. તો આ જો એ આખો ભેંસનું આખું ઓલું. તો ગાઈસ તમને એક વસ્તુ બતાવજો, આ નેચરલ નેસ્ટ એકદમ કુદરતી કેટલું મસ્ત ચકલાઓએ બનાવ્યું ગાઈસ. હું તમને કેટલા દિવસથી દેખાડવા માંગતો હતો. આ ચકલા બનાવીને જતા રહ્યા ભાડે મૂકીને. ખબર નહીં બીજું કોણ રહેતો હોય. બનાવીને મૂકી દીધું પણ ભાડુંથી ગોતેમાં. બાર ધોધમાર વરસાદ ચાલુ છે, 2 દિવસથી વરસાદ નહોતો. ને અહીંયા જો અમારા દાદીએ મસ્ત ગ્રીન ટી બનાવી. તમે બધા કહો અમારું ગામડું, મેં કીધું હતું ને અમારું ગામડું એકદમ મોડર્ન જેવું. બધા અહીંયા ગ્રીન ટી પીવે, ઓલા ગ્રીન ટી, લેપ્ટન ગ્રીન ટી. હાલ બધા ગ્રીન ટી પીવા. વરસાદ ચાલુ થઈને જો અમારા આ બધું અમારું શાકભાજી, અમારા દાદાનો વાડો છે પણ અમે છે ને એમાં શાકભાજી કરીએ છીએ. તો ગાઈસ આજો એટલે લીંબુ દેખાય તમને કેટલા બધા પડ્યા આમ જો પીળા પીળા એકદમ. એના ખડ છે ને એટલે હું એમાં પગ નથી મૂકતો કેમ કે મને બહુ ઇરિટેટિંગ ફીલ થાય ખડ જોઈને. ત્યાં જો ગાઈસ પીળા પીળા દેખાતા હશે બધા લીંબુ. આખું ઝાડ લીંબુથી ભર્યું છે પણ તમને અત્યારે અંધારાના કારણે નહીં દેખાય. અને ઓલા તો તમને બધું દેખાતું જ હશે, બધાય પીળા પીળા એકદમ પાકા ને મોટા મોટા લીંબુ ગાઈસ, મોટા મોટા લીંબુ. આ સરગવો છે પણ અત્યારે સરગવાની સિઝન નથી. પણ આ જે વેલો ચડ્યો છે ને જો ઉપર વેલો, આ હેનો વેલો ચડ્યો? ઘીહોડાનો ચડ. ઘીહોડા એટલે મને નથી ખબર પડતી. જો ગાઈસ આ બધું અમારા દાદાનો આંબો, અહીંયા ડ્રેગન ફ્રૂટનું છે. જો ઓલું રહ્યું એમાં ડ્રેગન ફ્રૂટ આવ્યો ગાઈસ, બહુ મસ્ત મીઠા એકદમ લાલ લાલ.
તમને જેને જેને ડ્રેગન ફ્રૂટ ભાવતા હોય મને કોમેન્ટ કરો. તો આ તો ગાઈસ મારો આજનો દિવસ. થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. મારો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને મળીએ કાલનો વ્લોગ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.